અંકલેશ્વરના સારંગપુર વિસ્તારમાં આવેલ મીરાનગર સ્થિત અમરદીપ કોમ્પ્લેક્ષમાં કરિયાણાની દુકાને તસ્કરોએ નિશાન બનાવી રોકડા 2 લાખની મત્તાની ચોરી કરી ફરાર થઈ જતા જીઆઈડીસી પોલીસે તપાસ હાથ ધરી છે. અંકલેશ્વરના અંદરા ગામની સ્વાગત રેસિડેન્સીમાં રહેતા રાહુલ જૈન અંકલેશ્વરના સારંગપુર વિસ્તારમાં આવેલ મીરાનગર સ્થિત અમરદીપ કોમ્પ્લેક્ષમાં કરિયાણાની દુકાન ચલાવે છે. તેઓ ગત રોજ રાત્રે પોતાની દુકાન બંધ કરી પોતાના ઘરે આવ્યા હતા. તે દરમિયાન રાતના સમયે તસ્કરોએ તેઓની બંધ દુકાનને નિશાન બનાવી હતી. તસ્કરોએ દુકાનનું તાળું તોડી અંદર પ્રવેશ કર્યો હતો અને દુકાનના ડ્રોવરમાં રહેલ રોકડા 2 લાખની મત્તાની ચોરી કરી ફરાર થઈ ગયા હતા. ચોરી અંગે જીઆઈડીસી પોલીસે ગુનો નોંધી તપાસ હાથ ધરી છે. મારું નામ રાહુલ જૈન છે. મેં અમદાવાદ રહું છું, સ્વાગત રેસિડેન્સીમાં. રાતે મીરાનગર મારી શોપ છે. તો રાતે 9 વાગ્યા મેં દુકાન બંધ કરીને ઘરે ગયેલો અને સવારે 8:30 વાગે આવ્યો દુકાને. તો દુકાનનો શટર તૂટેલો હતો અને લોક વોક બધા તૂટેલા હતા. અને દુકાનની અંદર મેં ગયો ત્યારે કાઉન્ટર જોયો તો કાઉન્ટરમાંથી 2 લાખથી ઉપર કેશ હતા, તે ચોરી થઈ ગયા. અને પછી મેં આપણે જીઆઈડીસી પોલીસમાં જાણ કરાવી અને ત્યાં જઈને આવ્યો મેં. તે પોલીસ અહીં આવેલી છે દુકાને અને જાંચ પડતાલ કરે છે.